હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું સરળ પાઠશાલા યુટ્યુબ અને એપ્લિકેશનમાં. મિત્રો, જીપીએસસી, એસટીઆઈ હોય, પીએસઆઈ, સીસી હોય કે કોઈ પણ પરીક્ષા હોય, હિસ્ટ્રી એક એવું સબ્જેક્ટ છે જેના ઘણા બધા ટોપિક્સ તમને પરીક્ષાની અંદર બહુ જ ફ્રિકવન્ટલી પૂછાતા હોય, અને એવો જ એક ટોપિક આજે લઈને આવ્યા છે અંગ્રેજોની જમીન મહેસૂલ પ્રથા. આ જમીન મહેસૂલ પ્રથા છે, એના થકી અંગ્રેજો શું કર્યું એ તમામ પાસા આપણે જોવાના. ત્રણ મહત્વના જમીન પ્રથા છે, મહેસૂલ પ્રથા, એમાંથી એક એક કરીને બધી જોશું આપણે. પણ બધી એક સાથે નથી જોવાની. એક વિડીયો એક પ્રથાનો, બીજો વિડીયો બીજી પ્રથાનો, ત્રીજો વિડીયો ત્રીજી પ્રથાનો, રાઈટ? આપ લોકો હજુ સુધી અમારી સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, અને સરળ પાઠશાલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી કાઢજો. મારું નામ હર્ષલ જૈન, અને આપ લોકો જોઈ શકો છો મારો ટીચિંગ એક્સપિરિયન્સ અને મારી જે ક્લિયરન્સ એક્ઝામિનેશન છે, તમે લોકો આ લિસ્ટમાં જોઈ શકો છો. ખાલી મારું નામ તમને કહું છું, ખાસ હર્ષલ જૈન, અને ઘણા બધા વર્ષોથી હું આ ફિલ્ડની અંદર સંકળાયેલો છું અને તમને જ્ઞાન બિરસી રહ્યો છું. અમારી એપ્લિકેશનમાં તમારી માટે 1111 લાઈવ બેચ કોર્સ એસટીઆઈ માટે લોન્ચ કર્યો છે. અમે અત્યાર સુધીમાં લગભગ 120 કરતાં પણ વધારે સેશન તમારી માટે મૂકી કાઢ્યા છે. લાઈવ ક્લાસ લઈને રેકોર્ડ થયા છે, એ તમે લોકો તે પણ જોઈ શકો છો. 1111 ફીસ દે તમે ભણી શકો છો. અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાઈ જવાનું છે. આ પીડીએફ તમને ક્યાં મળશે? યાદ રાખજો, યુટ્યુબ ઉપર જેટલા પણ ક્લાસ કર્યા છે આપણે, એ બધાની પીડીએફ આપણને ટેલિગ્રામમાં અને એપ્લિકેશનની અંદર જે સરળ પાઠશાલા આપણું ટેલિગ્રામ અને એપ્લિકેશન છે એમાં જોવા મળશે. આપણી સરળ પાઠશાલા એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો. ત્યાં તમને પેઇડ ટેસ્ટ સિરીઝવાળું, પેઇડ ટેસ્ટ સિરીઝ, પેઇડ કોર્સવાળું, ફ્રી પીડીએફ, સિલેબસ અને યુટ્યુબ ક્લાસ, આ 5 તમને અત્યારે એક્સેસિબલ થશે. એમાં ફ્રી પીડીએફમાં તમે જુઓ તો તમારી દરેક પરીક્ષાનું કંઈક ને કંઈક કન્ટેન્ટ મૂક્યું છે, તો આનો લાભ લો. એટલે સૌથી પહેલાં પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. સૌથી પહેલું મારું આ જ છે તમને કહેવું. ડિસ્ક્રિપ્શન બોક્સમાં, કમેન્ટ બોક્સમાં લિંક આપેલી છે એપ્લિકેશનની, ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો. પેઇડ કોર્સ જેમને પરચેસ કરજો, પેઇડ કોર્સમાં જાઓ, ત્યાં તમને એસટીઆઈનો બેચ કોર્સ દેખાશે, બુસ્ટર કોર્સ. ત્યાં તમને જો આ રીતે અમે બધા વિડીયો મૂક્યા છે, અને દરેકે દરેક જે આ ફોલ્ડર છે એમાં એક બે વિડીયો તમારી માટે ફ્રી છે. તમે જુઓ, તમને યોગ્ય લાગે તો તમે પરચેસ કરી શકો છો. હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ફરીથી અંગ્રેજોની જમીન મહેસૂલ પ્રથાના ભાગ 3માં, જેમાં આજે ડિસ્કસ કરીશું આપણે મહાલવારી પ્રથા. આપ લોકોએ આના પહેલાના 2 વિડીયો નથી જોયા તો ભાઈ આઈ બટનમાં પ્લેલિસ્ટ મૂકી દઉં છું, આપ લોકો ત્યાંથી 3 પ્રથાને પાકી કરી શકો છો. તો આજે આપણે વાત કરીશું, બરાબર, મહાલવારી પ્રથાની, રાઈટ? યસ. અને સરળ પાઠશાલા એપ્લિકેશન યુટ્યુબને ડાઉનલોડ અને સબસ્ક્રાઇબ ડેફિનેટલી કરી લેજો. આ મારું નાનકડું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે, બરાબર. આપણે સીધું પહોંચી જઈએ છીએ આપણા પોસ્ટમાં. તમને અહીંયા રિવિઝન કરો તો રિવિઝન પર્પઝથી તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. આ જમીન મહેસૂલ પ્રથા, આ કાયમી જમાબંધી, બરાબર. જમીનદારી સિસ્ટમ સાથેની સમસ્યાઓ છે, આ રૈયતવારી પદ્ધતિ, બરાબર. રૈયતવારી પદ્ધતિની લાસ્ટમાં આપણે મહાલવારી. તો આજનો આપણો ટોપિક છે મહાલવારી પ્રથા. તો ભાઈ મહાલવારી પ્રથામાં શું થતું હતું એની પણ વાત કરી લઈએ આપણે. તો ભાઈ 19મી સદીની શરૂઆત સુધીમાં કંપનીના અધિકારીઓને ખાતરી થઈ ગઈ કે મહેસૂલની સિસ્ટમ ફરીથી બદલવી પડશે. જ્યારે કંપનીને તેના વહીવટ અને વેપારના ખર્ચને પહોંચી વળવા માટે વધુ નાણાંની જરૂર હોય તેવા સમયે આવક કાયમી ધોરણે ઊભી કરી શકાતી નથી. 1822માં હોલ્ટ મેકેન્ઝી, યાદ રાખજો, હોલ્ટ મેકેન્ઝી બંગાળ પ્રેસિડેન્સીના ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં મહાલવારી સિસ્ટમ ઘડી કાઢી હતી, બરાબર. મોટાભાગનો વિસ્તાર હવે ઉત્તર પ્રદેશમાં છે. ઓકે, તો આ મહાલવારી પ્રથા છે. ડન. હવે મહાલવારી પ્રથા છે એની અંદર આપણે આગળ ડિટેલમાં વાત કરીએ તો ભાઈ આ પ્રથા હેઠળ સમગ્ર ગામ જમીનદાર નહીં વતી ગામના વડાઓ દ્વારા ખેડૂત પાસેથી જમીન મહેસૂલ ઉઘરાવવામાં આવતી હતી, બરાબર. સમગ્ર ગામ વતી ગામના વડાઓ દ્વારા, ગામના મુખીઓ દ્વારા છે ભાઈ ખેડૂત પાસે જમીન મહેસૂલ ઉઘરાવવામાં આવતું. સમગ્ર ગામને મહાલ નામના એક મોટા એકમમાં રૂપાંતરિત કરી દેવામાં આવતું. જમીન મહેસૂલની ચૂકવણી માટે એક એકમ તરીકે ગણવામાં આવતું, અને મહાલવારી પ્રણાલી હેઠળની આવક સમયાંતરે સુધારવાની હતી, કાયમી ધોરણે નક્કી કરવામાં આવતી નથી. વિલિયમ બેન્ટિક છે એણે ભાઈ આગ્રા અને અવધમાં આ પ્રણાલીને લોકપ્રિય બનાવવામાં આવી હતી, અને બાદમાં એમપી અને પંજાબમાં પણ તેનો વિસ્તાર કરવામાં આવ્યો હતો, રાઈટ? તો આ વસ્તુ છે તમારી સામે જોઈ શકો છો. મહાલવારી સિસ્ટમની શું સમસ્યા હતી? તો ભાઈ એક સર્વેક્ષણ વ્યવહારિક અને ખામીયુક્ત ધારણા પર આધારિત જોવા મળે, જેમાં મેનિપ્યુલેશન અને ભ્રષ્ટાચાર માટે જગ્યા ક્યાંક ને ક્યાંક છોડી દીધી છે. અમુક સમયે કંપનીને એકત્રિત કરાયેલી આવક કરતાં વસૂલાત માટે વધુ ખર્ચ કરતી હોય છે, માટે સિસ્ટમ નિષ્ફળ ગયું હોવાનું જણાય છે. ઓકે, સિસ્ટમ આવા જ મહત્વના પ્રશ્નો છે આપ લોકોએ કરવા છે, થિયરી કરવી છે,
સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ક્લાસ 1 થી લઈને ક્લાસ 3 ની બધી તૈયારી આપ લોકો આપણા પ્લેટફોર્મથી કરી શકો છો. મેં તમને શરૂઆતમાં બતાવ્યું એમ ભાઈ કે આપણે દરેક એપ્લિકેશનના ફોલ્ડરની અંદર તમને તમારી પરીક્ષા માટેનું કોન્ટેન્ટ ડેફિનેટલી મળી જશે. એટલે લાભ લેજો. અને ફ્રી ક્લાસ, મહત્વની બુક અને કોન્ટેન્ટ પણ મૂકી રહ્યા છે આપણે, તો એ પણ તમે એપ્લિકેશન ઉપર જોઈ શકો છો.